કેશોદમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની એક બેઠક મળી હતી। આ બેઠકમાં કોંગ્રેસ પક્ષ મજબૂત બને એ માટે કોઈના દબાવમાં આવ્યા વગર ચૂંટણી લડવા આહવાન કરવામાં આવ્યું હતું। આગામી જિલ્લા, તાલુકા અને પાલિકાની ચૂંટણી લડવા ઈચ્છનાર ઉમેદવારને ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યા હતા। કોંગ્રેસ પ્રદેશ પ્રભારી શહેનાજ ભાભી અને જસવંતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં 4 મહિના પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ખમીદાણાના માજી તાલુકા સદસ્ય અને માજી સરપંચ મનીષભાઈ પરમારે કોંગ્રેસમાં ફરી ઘર વાપસી કરી હતી। આ સાથે ઉકાભાઈ હીરાભાઈ અખિયા પણ ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા। આ બંને આગેવાનોએ આ પાર્ટીમાં કામ કરવાથી ભાજપ પક્ષ તરફથી દબાણ આવતું હોય તે સમયે કોઈ મદદ કરવા તૈયાર ન હોય, આ પાર્ટી છોડી હોય અને કોંગ્રેસ પક્ષ દેશ માટે બલિદાન આપનાર હોય, સાચી વાતનો ખ્યાલ આવતા ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યાનું જણાવ્યું હતું। નમસ્કાર, જય કોંગ્રેસ, જય હિન્દ। હું આમ આદમી પાર્ટીનો ચૂંટણીમાં ઊભી રહેલો, પરંતુ જે કંઈ આપણે ભાજપ વિરોધી કાર્ય કરીએ ત્યારે પ્રેશર આવતું અને અમને જે કંઈ જનતાના અનુસંધાને કામ કરતા એ કામ કરવા દેતા નહીં, માટે હું એનાથી કંટાળી અને આજે હું તો જૂનો કોંગ્રેસનો કાર્યકર જ હતો અને પાછો ઘર વાપસી કરું છું। આપનું નામ? મારું નામ ઉકાભાઈ હીરાભાઈ અખિયા। મારું નામ મનીષભાઈ મુરજીભાઈ પરમાર। હું ખમીદાણા ગામનો માજી સરપંચ છું અને પહેલાં તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ હું માજી તાલુકા પંચાયત સદસ્ય છું અને હું પહેલાં કોંગ્રેસમાં હતો અને ખાલી 4 મહિના પૂરતો હું આમ આદમી પાર્ટીમાં જોડાણો હતો, પણ એ મારી ભૂલ થઈ કે જોડાણો, કારણ કે જે ઘર, સાચું ઘર, જે દેશની માટે બલિદાન આપતી હોય તે કોંગ્રેસ પાર્ટી છે। પાછળથી મને પસ્તાવો થયો અને હું પાછો મારી ઘર વાપસી કરીને કોંગ્રેસમાં આવેલું છું। આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે નિરીક્ષક અને આગેવાનોની હાજરી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, આ પાર્ટીના નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરતા હોય, જો તેઓ અનુસૂચિત જાતિના મત મેળવવા ઈચ્છતા હોય તો તે વાહિયાત વાત છે તેમ કહી કેશોદ પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપના હોદ્દેદારો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તેવા આક્ષેપો કરી સ્થાનિક સ્વરાજ્યને ભય અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી। અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે કેશોદમાં અમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીને લઈ અમારા નિરીક્ષકો અને સૌ મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હીરાભાઈ જોટવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદની જનતાને વિનંતી કરું છું અને કેશોદ નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતના ગ્રામ્ય વિસ્તારના લોકોને કહું છું કે ભાજપના ભય અને ભાજપના ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે લોકો કોંગ્રેસનો હાથ ઝાલી અને કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવો। કેશોદ નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ કર્યું છે અને એ જ રીતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સના પૈસા અને ખેડૂતોના પરસેવાના પૈસા જો ભ્રષ્ટાચાર આચરવાનું કામ એ કર્યું હોય તો ભાજપે કર્યું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે કેશોદની જનતા આ વખતે અમારા તમામ ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકી અને સૌ લોકો સાથે મળીને અહીંયા વિજય થશે। આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ને ખૂબ નજીકથી હું ઓળખું છું, એના નેતાઓને પણ ઓળખું છું કે જે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ એ કોઈથી ડર્યા વગર અને કોંગ્રેસ એ 135 વર્ષ જૂની ગાંધી અને સરદારના વિચારો સાથે, બાબા સાહેબના સંવિધાન સાથે એ ચૂંટણી લડવાવાળી પાર્ટી છે। હું આપણા મીડિયાના માધ્યમથી ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી બાબા સાહેબની પ્રતિમા રાખી અને જો અનુસૂચિત જાતિના મત લેવા માંગતી હોય તો એ લોકોને ગુમરાહ કરે છે। બાબા સાહેબનું બંધારણ બચાવવું અને બાબા સાહેબને દિલમાં ઉતારવા એ કોંગ્રેસ પાર્ટીનો વિચાર છે। આ અંગે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાએ ભાજપનું શાસન ખેડૂતો, ગરીબો, નાના વેપારીઓ માટે ઘાતક હોય, અધિકારી રાજ અને પૈસા સિવાય કામ થતું ન હોય, ભાજપના જ ધારાસભ્યોના કહેવા પ્રમાણે
ક્લાસ 1 અધિકારીઓ તેમના ફોન ઉપાડતા ન હોય ત્યારે સામાન્ય પ્રજાની હાલત શું થતી હશે? હાલ ભાજપના કાર્યકરો દુખી હોય, આ પાર્ટીના આગેવાનો પાર્ટી છોડી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસને હરાવવા મત કાપી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કોંગ્રેસ શહેર પ્રમુખ ભરતભાઈ લાડણીયા કર્યું હતું. આજ રોજ કેશોદ મુકામે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે મીટિંગ યોજવામાં આવી તે પ્રદેશની આજ્ઞાથી પ્રદેશના પ્રભારી શહેનાઝબેન બાબી અને જસવંતસિંહ ભટ્ટીની આગેવાનીમાં, જેમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટેની ચર્ચાઓ થઈ, જેમાં જેમને ઉમેદવારી કરવી હોય એમને એમના ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યા. સાથે સાથે તમામ કોંગ્રેસી આગેવાનોને એકી અવાજે કોંગ્રેસ મજબૂત બને એના માટે ફરી તૈયારી કરવી, કારણ કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે, ગરીબ લોકો માટે, નાના વેપારીઓ માટે ખૂબ ઘાતક છે, ખૂબ નુકસાન કરે, ખૂબ ત્રાસ વર્તાવે. જ્યારે તમામ જગ્યાએ બાબુશાહી થઈ ગઈ છે, અધિકારી રાજ થઈ ગયું છે, પૈસા સિવાય કામ થતું નથી, એવી વાત એમના ધારાસભ્યો પણ કરે છે કે આઈએસ કે આઈપીએસ કે સામાન્ય રીતે ક્લાસ 1 અધિકારી ધારાસભ્યના પર ફોન ન ઉપાડતા હોય ત્યારે સામાન્ય પ્રજાની હાલત કેવી હોય એ વાત પણ સમજવા જેવી છે. હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ દુઃખી છે. ભાજપ ખૂબ ત્રાસદાયક અને માત્ર ને માત્ર વહીવટથી, પૈસાથી યા તો ભ્રષ્ટાચારથી ચાલતી પાર્ટી થઈ ગઈ છે. ત્યારે એ લોકોએ ભોગવવું પડે છે. ત્યારે લોકોની સુખાકારી માટે, લોકો માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. એવા વખતે આમ આદમી જેવી પાર્ટીઓ જે માત્ર મત કાપવા માટે યા તો કોંગ્રેસને હરાવવા માટે જે ખેલ કરી રહી છે, ત્યારે જો કે આમ આદમી પાર્ટીમાંથી પણ હવે આપ સમજી શકો તો અમારે આજે જ અહીંયા માજી સરપંચ મનીષભાઈ હોય કે અમારા હમણાં તાલાળાના ડીબી હોય કે જગમાલભાઈ વાળા હોય કે ભાદરકા બાપુ હોય કે જોઈએ તો કરપડા હોય કે જોઈએ તો ઉમેશ મકવાણા હોય કે જોઈએ તો ભૂપત ભાયાણી હોય યા તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ હોય, આવા તમામ લોકોએ આમ આદમી પાર્ટીને ઓળખી જવાથી છોડી દીધી છે અને એ વણઝાર એને આમ આદમી પાર્ટીને છોડવા તરફ જઈ રહ્યા છે. એમને હું આવકારું છું અને ખૂબ સાચી દિશામાં આગળ વધીને આ દેશમાં કોંગ્રેસ એક જ વિકલ્પ છે, લોકોની સેવા, પ્રજા માટે, રાષ્ટ્રની પાર્ટી, રાષ્ટ્ર સેવા માટે, ઓનલી ફોર કોંગ્રેસ, કોંગ્રેસને જીતાડવા માટે આજ એકી સાથે મોટી સંખ્યામાં બધા જ કટિબદ્ધ થયા છે. એ બધાનો આભાર માનું છું અને આપ સૌનો પણ, પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.